નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયમાં પાઠ 6 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. સાથે સાથે પાઠમાં આપેલી પ્રવૃત્તિઓની પણ વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયો અંત સુધી જુઓ અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ આજનો સ્વાધ્યાય. પ્રશ્ન 1, નિવાસસ્થાન એટલે શું? જેનો ઉત્તર છે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. પ્રશ્ન 2, રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? જેનો ઉત્તર છે રણમાં જીવન જીવવા માટે થોરની નીચેના અનુકૂલનો ધરાવે છે, જેમાં તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યા, ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે. ઉત્તર અનુકૂલન. બીજી ખાલી જગ્યા, જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસ સ્થાનને ખાલી જગ્યા કહે છે. ઉત્તર ભૂનિવાસ. ખાલી જગ્યા 3, પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસસ્થાનને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે. ઉત્તર જલીય નિવાસસ્થાન. ખાલી જગ્યા 4, જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે. ઉત્તર અજૈવિક ઘટકો. 5, આપણી આસપાસ બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે. ઉત્તર ઉત્તેજના. પ્રશ્ન 4, નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? અહીં આપણને વસ્તુની યાદી આપી છે હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી અને અળસિયું. આમાંથી આપણને નિર્જીવ વસ્તુઓ જોવા મળશે, જેમાં હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી. પ્રશ્ન 5, એવી નિર્જીવ વસ્તુઓનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ 2 લક્ષણો ધરાવતા હોય. તો જેના ઉત્તરમાં વિમાન તથા આગબોટ જે નિર્જીવ છે પરંતુ સજીવના લક્ષણો ધરાવે છે, જેમ કે તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે તે પ્રચલન કરે છે, અને તે ખોરાક માટે પેટ્રોલિયમનો ઉપયોગ કરે છે, એટલે કે પેટ્રોલિયમ બળતણનો ઉપયોગ કરે છે, એટલે કે તે ખોરાક લે છે. પ્રશ્ન 6, નીચેની યાદીમાં એવી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ ક્યારેક સજીવનો પણ ભાગ હતો? અહીં આપણને વસ્તુની યાદી આપી છે, જેમાં માખણ, ચામડું, માટી, ઊન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું. જેનો ઉત્તર છે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન, રબર. પ્રશ્ન 7, સજીવોના સામાન્ય લક્ષણોની યાદી બનાવો. સજીવોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે, જેમાં સજીવો જન્મ લે છે, વૃદ્ધિ પામે છે, તેનો વિકાસ થાય છે, પ્રચલન ક્રિયા કરે છે, પ્રજનન કરે છે, ખોરાક લે છે,
શ્વસન ક્રિયા કરે છે, ઉત્તેજના અનુભવે છે અને મૃત્યુ પણ પામે છે વગેરે સજીવોના સામાન્ય લક્ષણો છે. પ્રશ્ન 8. શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો. જેનો ઉત્તર છે ઘાસના મેદાનોમાં હરણ, સસલા જેવા તૃણાહારી પ્રાણીઓ અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનમાં પ્રાણીઓને છુપાવી રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે. આથી આ પ્રાણીઓ, જેમાં હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી પોતાનો જીવ બચાવવા માટે અને જીવતા રહેવા માટે તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. જ્યારે વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને એટલે કે શિકારને પકડી પોતાનો ખોરાક મેળવી શકે અને પોતે જીવી શકે. આમ ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. આગળ આપણે પ્રશ્નની ચર્ચા કરીશું, જેની અંદર પ્રવૃત્તિ 1. જુદા જુદા નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓની યાદી બનાવો. તો અહીં આપણને જુદા જુદા નિવાસસ્થાનો આપેલા છે, જેમાં જંગલ, પર્વત, રણ, દરિયો અને અન્ય બીજું કોઈ નિવાસસ્થાન છે, જેની અંદર વસવાટ કરતા પ્રાણીઓ, વનસ્પતિ અને અન્ય વસ્તુઓની યાદી પણ આપેલી છે. જેમાં જોઈ શકો છો. પ્રવૃત્તિ 2. બીજને અંકુરિત થવા હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે તે દર્શાવવું. પ્રવૃત્તિ માટેની સાધન સામગ્રીમાં મગના બીજ, ડીશ, પાણી, કબાટ, રેફ્રિજરેટર. પદ્ધતિ: થોડાક સૂકા મગના બીજ લો. 20-30 જેટલા મગના બીજ બાજુએ રાખો અને બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીજવી રાખો. હવે ભીજવેલા જે બીજ છે, આ બીજને 4 ભાગમાં આપણે વહેંચીશું. જેમાં ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળી રૂમમાં આપણે રાખીશું. બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં રાખવામાં આવશે. ત્રીજા ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખીશું. અને છેલ્લે ચોથો જે ભાગ છે તેને એકદમ ઠંડક ધરાવતી જગ્યા એટલે કે રેફ્રિજરેટરમાં રાખીશું. થોડા દિવસ પછી આપણે શું થાય છે તેની નોંધ કરીશું. શું ચારેય ભાગના બીજ સામાન્ય રીતે અંકુરિત થાય છે તેનું અવલોકન કરો. તો હવે આપણે અવલોકન કરીશું, જેમાં આપણને જાણવા મળશે કે હવા ઉજાસવાળા રૂમમાં રાખેલા બીજ સારી રીતે અંકુરિત થાય છે, જ્યારે સૂકા બીજ અને પાણીમાં ડૂબાયેલા બીજ અંકુરિત થતા નથી. આ ઉપરથી એવો નિર્ણય લઈ શકાય કે બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી પ્રમાણમાં મળવા જરૂરી છે. પ્રવૃત્તિ 3. રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવવું. તેના માટેની સાધન સામગ્રીમાં 2 કુંડા લઈશું. તેમાં એક કુંડામાં થોર વાવેલો હશે અને બીજા કુંડામાં પાંદડાવાળો છોડ હશે. પોલિથીનની પારદર્શક 2 કોથળીઓ લઈશું
અને દોરી લઈશું. આપણે હવે આ પદ્ધતિને સમજીએ. થોર વાવેલું કુંડું અને પાંદડાવાળો છોડ વાવેલું કુંડું લો. હવે દરેકની પર્ણયુક્ત એક ડાળી પર પોલિથીનની પારદર્શક કોથળી ઢાંકી દરેકનું મુખ આપણે દોરી વડે બરાબર બંધ કરવું. દરેક કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા કલાક પછી બંનેની કોથળીની અંદરની સપાટી જુઓ. કઈ કોથળીમાં પાણીના ટીમ્પા બહુ ઓછા છે તે તપાસો. અહીં આપણે આ રીતે બે કુંડા લઈશું. એકમાં થોર હશે અને બીજામાં ડાળીવાળી છોડ હશે, અને બંનેની ડાળી પર આપણે પોલિથીનની કોથળીઓ બાંધીશું. થોડા સમય પછી આપણે નિરીક્ષણ કરીશું. તો નિરીક્ષણ કરતાં આપણને શું અનુભવ્યું જોઈએ. અવલોકન કરતાં બંનેમાંથી થોર વાવેલા કુંડા પરની કોથળીમાં પાણીના ટીમ્પા ઘણા ઓછા પ્રમાણમાં જણાય છે. આ ઉપરથી આપણે નિર્ણય લઈશું કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોસર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે. મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે નોટિફિકેશનનું બટન પણ દબાવજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પ્રવૃત્તિ 4. વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સાબિત કરો. સાધન સામગ્રીમાં કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ લેવાનો છે. ઘરની એક એવી બારી પસંદ કરો જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય. આ બારીથી થોડેક દૂર કુંડામાં ઉગાડેલો છોડ મૂકો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. હવે છોડ ટટ્ટાર છે કે વળેલો છે તે તપાસો. અવલોકન કરીશું તો અવલોકન કરતાં માલુમ પડે છે કે છોડ બારી તરફ પ્રકાશની દિશામાં વધારે વળેલો જણાય છે. તો આ ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. પ્રવૃત્તિ 5. છોડની કલમ વાવી છોડ ઉગાડો. સાધન સામગ્રી: મેદીના છોડની કલમ અને પાણી. પદ્ધતિ સમજીશું. મેદીના છોડની એક કલમ એટલે કે ત્રાંસી કાપેલી ડાળી લો. તેને જમીનની માટીમાં વાવો. તેને નિયમિત પાણી આપો. થોડા દિવસ પછી તેનું અવલોકન કરો. આપણે અવલોકન કરીશું. અવલોકન કરતાં થોડા દિવસ પછી કલમમાંથી છોડ ઉગવાનું શરૂ થાય છે. આ ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ કે છોડની કાપેલી ડાળી એટલે કે કલમને વાવવાથી છોડ ઉગાડે